ભરૂચ એસઓજી પોલીસે જંબુસર માર્ગ પરથી આર્મ્સ એક્ટ હેઠળના 2 ગુનાઓ શોધી તેની સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી કુલ ₹25,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય છે, જે બાબતે આવા બનાવોના બને અને ગુનેગારો આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગમાં સૂચનાઓ અપાઈ હતી। જે અનુસંધાને ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલ પટેલ પાર્કના મકાન નંબર 29માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે હથિયાર તથા કારતૂસ રાખેલ છે। આ માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા 12 બોર રાઇફલના જીવતા કારતૂસ નંગ 6 કે જેની આશરે કિંમત ₹600ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મનસુર સલીમ પટેલ રહેવાસી પઠાણી બાગોળ જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયા હતા। જ્યારે સહ આરોપી મનસુર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મનસુર સલીમ પટેલે તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરની બંદૂક નંગ 1 કે જેની આશરે કિંમત ₹25,000ની સાથે કુલ ₹25,600ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા। બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।